ફ્રેન્ડ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગી ગયા 11 અને મારે નાવાનું ટાણું થયું તો સાબુ ખૂટી ગયો. તો પછી મેં પપ્પાને મોકલ્યા સાબુ લેવા માટે. જો પપ્પા સાબુ લઈને આવી ગયા હતા ઘરે. મમ્મીને આપો તે મને નવડાવે. પછી મમ્મીને થોડુંક કામ હતું એટલે કામ કરતા હતા. હું સાબુથી રમવા લાગ્યો તો આ બાજુ જો દાદા આવી ગયા હતા અને મેં પીપી કરી હતી એટલે દાદાએ મારી લેંગી મને ચેન્જ કરી દીધી. પછી જો હું છે ને મોઢામાં અંગૂઠા નાખું. તમને લોકોને એમ છે ઉઘરો છું, ઉઘરો નથી, મને ખંજોળ આવતી હોય મોઢા. પછી નાવાની થોડીક વાર હતી એટલે મેં થોડાક છે ને યોગા કરી લીધા. અને આ બાજુ જો મમ્મી આવે છે ને મને માલિશ કરતા હતા. એનો બધો સામાન લઈ લીધો અને માલિશ કરવાનું ચાલુ કરી દીધું. માલિશ મારું પૂરું થવા જ આવ્યું હતું ત્યાં મમ્મીએ ફરીથી પાછી કસરત ચાલુ કરી દીધી. જો 1 2 3 કરીને મને બધી વારા ફરતી નવી નવી કસરત કરાવી એટલે મારા હાથ થઈ ગયા મોકા. પછી તો મને છે ને બહુ બીક લાગી કારણ કે મમ્મીએ કાઢી દવાની બોટલ અને જો દવાની બોટલ પાતા જ મારું મોઢું બગડી ગયું. કલવી કલવી દવા મારે પીવી ન હોય તો મને રોજે પાય છે પણ મારા હેલ્થ માટે છે એટલે મમ્મી તો બપોરના 2 વાગી ગયા હતા. આમ તો હું એટલો બધો લેટ નાતો નથી પણ શિયાળો છે બીમાર ન પડું એટલે હું મોડો નાવ. બાકી તો હું સવારમાં વહેલો પણ લઈ નવો સાબુ લાવ્યા હતા. મમ્મીએ મને નવરાઈ દીધો ને પછી જો મને બનાવી દીધી ચોકલી. મમ્મી મને રોજે નવરાઈને હું ચોકલી કરે મને બહુ ટાઈટ વાતી હોય મારા તોય પોતાનો વિડિયો કરે. પછી મેં મમ્મીને કીધું ફટાફટ મને રેડી કરો અને નવા નવા કપડાં પહેરાવું. નવા કપડાં પહેરીને તમને તો જો નવા કપડાં પહેરી લીધા પણ મમ્મીને જે માથામાં તેલ નાખવાનું ખૂટતું હતું. મમ્મી માથામાં તેલ નાખી દીધું જો મસ્ત નાઈન રેડી થઈ ગયો. કેવા લાગુ કોમેન્ટ બોક્સમાં કહેજો. હવે થોડીક વાર હું રમી. હવે ગાઈસ હું થોડોક થાકી ગયો છું. હવે મારે હુવાની તૈયારી કરવી છે. તો મમ્મીને કીધું હવે હાલા કરાવો તો મમ્મી જો મને ઘોડિયામાં મૂક્યો અને હાલા કરાવતા. તો જ્યાં સુધી હું હાલા કરું ત્યાં સુધી લાઈક શેર અને ફોલો કરી દેજો અને મળીશું પાર્ટ 2 માં. બાય બાય, આવજો.